14 થી 17 વર્ષના છોકરાઓ હોય એના ફ્યુચરને લઈને સિરિયસ નથી હોતા, અને આ 5 વાતો જો જીવનમાં એ યાદ રાખી લે તો ઘણું બધું મેળવી શકતા હોય છે. ફ્યુચર કોઈ રેડીમેડ વસ્તુ નથી, એ કે કોઈ બજારમાં મળતી વસ્તુ નથી કે તમે એને લઈ લો અને પ્લેટમાં સજાવીને કોઈ તમને આપી દેશે, એ પણ નથી. આજ 1 મિનિટ જે તમે કામ કરી રહ્યા છો, એક નાની નાની વસ્તુઓ ભેગી થઈને ધીરે ધીરે તમારું ફ્યુચર બનતું હોય છે, ભવિષ્ય બનતું હોય છે. એ ગર્વથી કહેતા હોય છે પાછા કે મને નથી ખબર મારે શું કરવું જોઈએ, પરંતુ એમાં ક્લેરિટી હોવી જોઈએ, સ્પષ્ટતા હોવી જોઈએ, અને ક્લેરિટી તમારા નાના નાના એક્શન લેવાથી આવે છે. કોઈ નવું ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે કે તમારામાં શું સાચું છે. બીજી એક વસ્તુ છે, ત્રીજી, કે આજની આળસ કાલની પર્સનાલિટી બનશે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જો અત્યારે આ ઉંમરે તમે આળસ કરવાની કે કામ કરવાનું પાછું ઠેલવાની આદત પડી જશે તમને, તો આગળ જઈને તમારી પર્સનાલિટી પણ આવી જ થશે, અને એ પર્સનાલિટી કાયર અને આળસુ તમને બનાવી દેશે. જો તમારે અત્યારના કરતાં એ બેટર લાઈફ જીવવી હોય, સારી લાઈફ જીવવી હોય, તો તમારે એમાં કંઈક ભોગ આપવો પડશે, મહેનત કરવી પડશે, અને એવરેજ લાઈફ જીવવી હોય તો એવરેજ મહેનત કરશો તો એ મળશે. 5 વર્ષ પછીની લાઈફ તમારી ઇમેજિન કરો તો જરા આંખો બંધ કરો અને વિચારો કે આજથી 5 વર્ષ પછી તમારી કેવી લાઈફસ્ટાઈલ જીવી છે, તો તમારે કેવા ઘરમાં કઈ જગ્યાએ રહેવું છે, કેવા સક્સેસફુલ અને પોઝિટિવ માણસોની વચ્ચે રહેવું છે. જો આ સપના મોટા હોય તો આજની મહેનત પણ મોટી હોવી જોઈએ.